અમદાવાદની સાબરમતી મધ્ય જેલમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ અને ગંભીર સવાલો ઊભા થયા કારણ કે ક્રિકેટ સટ્ટા સહિતના ગંભીર ગુનાનો કુખ્યાત આરોપી અને નકલી વકીલ તરીકે ઓળખાતો હરેશ મૂલચંદાણી વકીલનું સ્વાંગ રચી જેલમાં બંધ આરોપીને મળી આવ્યો હતો। આ શરમજનક ઘટનાને લઈ વકીલ આલમમાં ભારે રોષ ફેલાયો છે અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ કિશન અંબાવીએ રાણી પોલીસ મથકે લેખિત અરજી આપી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી। આ મામલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને સંબંધિત વકીલ મંડળોને પણ પત્ર પાઠવી વકીલોની ઓળખ માટે ઈ વેરિફિકેશનની સુદૃઢ વ્યવસ્થા ઊભી કરવા તેમજ જેલ પ્રશાસનની ઘોર બેદરકારી સામે પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે। આવી રીતે જેલમાં હરેશ મૂલચંદાની કરીને માણસ છે, ખોટું નકલી આઈડી કાર્ડ આપીને જેલમાં પ્રવેશ કરે છે। તો જેના અનુસંધાને અમે રાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદની અરજી આપી છે અને આ રીતનો ગંભીર ગુનો જે આખા વકીલાતમાં જે આ ન્યુસન્સ જે કરે ક્રિએટ એ બહુ ગંભીર બાબત છે, જેના માટે અમે બીજા બાર એસોસિએશનને બીજા બધા જેટલા અમદાવાદમાં એસોસિએશનો છે ત્યાં આગળ આપેલું છે। ઇવન અમે દિલ્હી બી આને જાણ કરેલી છે।